નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. જો આપણે મોર્ગનના દ્વિસંકરણના પ્રયોગ જોયા, મોર્ગને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ સાબિત કરવા માટે ડ્રોસોફિલા માખી ઉપર દ્વિસંકરણના પ્રયોગ કર્યા અને એ દ્વિસંકરણના પ્રયોગ ઉપરથી બે નવી બાબત શોધી, એક સંલગ્નતા અને બીજું પુનઃસંયોજન. એને એવું સાબિત કર્યું કે પિતૃ જેવા લક્ષણો સંતતિમાં શા માટે ઉતરી આવે છે, તો એનું કારણ છે સંલગ્નતા. અને સંતતિ પિતૃથી અલગ પણ પડે છે, તો પિતૃથી અલગ કેમ પડે છે એનું કારણ શોધ્યું પુનઃસંયોજન. એને આ સંલગ્નતા અને પુનઃસંયોજન સમજાવવા માટે આ ડ્રોસોફિલા ફળ માખી ઉપર મોર્ગને દ્વિસંકરણના પ્રયોગ કર્યા. આપણે એવા બે દ્વિસંકરણના પ્રયોગ જોયા. પહેલો સંકરણનો પ્રયોગ આપણે જે જોયો એમાં શરીરનો રંગ અને આપણે આંખનો રંગ લીધો. સફેદ, શરીરનો રંગ પીળો અને સફેદ, વાય અને ડબલ્યુ. એમાં પીળા અને સફેદ જનીનો રંગસૂત્ર ઉપર કેવી રીતના વહેંચાય, છેલ્લે આપણે આખું એનું વિશ્લેષણ જોયું. એવું જ બીજો પ્રયોગ એને દ્વિસંકરણનો બીજા બે લક્ષણો લઈને કર્યો. કયા બે લક્ષણો? આંખનો રંગ અને પાંખનો પ્રકાર. તમને યાદ હોય તો સફેદ અને લઘુ પાંખ, ડબલ્યુ અને એમ જનીનવાળું. એમાં પણ પેલું વાય ડબલ્યુની જેમ જ વિશ્લેષણ થાય. તમને પુસ્તકમાં એની બાજુની આકૃતિ આપેલી છે બીજા સંકરણના પ્રયોગની. પહેલી જે આકૃતિ આપી છે વાય ડબલ્યુ વાળી પહેલા સંકરણના પ્રયોગની છે, અને બીજી બાજુમાં જે આકૃતિ આપી છે ડબલ્યુ એમ વાળી એ બીજા સંકરણના પ્રયોગની છે. પહેલા સંકરણના પ્રયોગમાં મેં તમને આખું જે વિશ્લેષણ બતાવ્યું એવું જ વિશ્લેષણ બીજા સંકરણના પ્રયોગમાં થાય, પણ એમાં જનીનો બદલાઈ જાય કંઈક આ રીતે. દાખલા તરીકે આ માદા માખી એને લીધી, માદા માખી બીજા સંકરણના પ્રયોગમાં, જેમાં શું છે એ માદા માખીમાં કેવું લક્ષણ જોવા મળે છે, તો સફેદ આંખ અને લઘુ પાંખ. સફેદ આંખ માટે ડબલ્યુ અને લઘુ પાંખ એટલે મિનિએચર માટે એમ. આવા બે જનીનો છે. આ બંને પ્રચ્છન્ન જનીનો છે અને એક્સ લિંગી રંગસૂત્ર પર રહેલા છે. હવે એનું પ્રભાવી જનીન કયું? ડબલ્યુ પ્લસ અને એમ પ્લસ. સોરી, આ માદા છે અને આવા નર લીધા. ડબલ્યુ પ્લસ અને એમ પ્લસ, આ એક્સ અને વાય. તો આ જે ડ્રોસોફિલા માખી છે કેવી છે? આમાં લાલ આંખ અને સામાન્ય પાંખ છે. એટલે બીજો જે સંકરણનો પ્રયોગ કર્યો મોર્ગને, એમાં એને જે માદા માખીઓ લીધી એ સફેદ આંખ અને લઘુ પાંખ વાળી હતી, અને જે નર માખી લીધી વાઇલ્ડ સામાન્ય પ્રભાવી હતી, લાલ આંખ અને સામાન્ય પાંખ વાળી. પછી એની વચ્ચે સંકરણ કરાવ્યું, એને F1 સંતતિ મળી, આવી જ મળી, સફેદ આંખ લઘુ પાંખ વાળી અને લાલ આંખ સામાન્ય પાંખ વાળી. પછી એને એની અંદર સ્વફલન કરાવ્યું, 4 પ્રકારની માખીઓ મળી. એ માખીઓ કેવી રીતના મળે છે, તો તમારે આ જે નર અને માદા છે એમાં રંગસૂત્રનું વિશ્લેષણ સમજાવવું પડે. કેવી રીતે? મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું એ રીતે જ. એટલે આ હું ફરીથી તમને બતાવતો નથી. પુસ્તકમાં તમને બાજુમાં એ દોરીને લખીને આપેલું છે. પુસ્તકમાં હું તમને બતાવું. ચલો, પુસ્તકમાં જે છે જો આ પુસ્તકમાં એક બાજુ તમને આ જે પ્રયોગ આપેલો છે એ પીળો રંગ અને સફેદ આંખ વાળો છે, વાય ડબલ્યુ વાળો. બીજી બાજુ તમને આ જે પ્રયોગ આપેલો છે બીજો પ્રયોગ છે, એ આમે બતાવ્યો સફેદ આંખ લઘુ પાંખ અને લાલ આંખ સામાન્ય પાંખ. અને પછી એમાં સંકરણ કેવી રીતે થાય? આના જેવું જ. એટલે આમાં મેં તમને જે કરીને બતાવ્યું હતું એવું જ તમારે આમાં જાતે કરવું.
એટલે આ શું આપ્યું છે તમને સમજાઈ જશે. હું ફરીથી આજે નથી કરતો, આવડશે ને આટલું તો બરાબર સમજાય એવું છે. આના જેવું જ બિલકુલ આ છે. આ એક પ્રકારનો સંકરણનો પ્રયોગ છે, આ બીજા પ્રકારનો સંકરણનો પ્રયોગ. બરાબર. તો આપણે મોર્ગનનો પ્રયોગ પૂરો કર્યો દ્વિસંકરણનો, અને એના ઉપરથી આપણે બે નવી વસ્તુ શીખ્યા, એક સંલગ્નતા અને બીજું પુનઃસંયોજન. હવે આપણે થોડી નવી વાત કરીએ જે મેન્ડલ કરતા અલગ છે. થોડી નવી વાત જે મેન્ડલ કરતા અલગ છે. મેન્ડલે અત્યાર સુધી પોતાના જે સંકરણના પ્રયોગ કર્યા એના ઉપરથી એણે એવું સાબિત કર્યું પોતાના સંકરણના પ્રયોગ ઉપરથી કે ભાઈ કોઈ પણ લક્ષણ છે ને એની બે જ અભિવ્યક્તિ હોય. મેન્ડલ અનુસાર કોઈ પણ લક્ષણની બે જ અભિવ્યક્તિ હોય. એણે પોતાના સંકરણના પ્રયોગ ઉપરથી આવું સાબિત કર્યું. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, લક્ષણ લઈએ આપણે ઊંચાઈનું. તે ઊંચાઈની બે જ અભિવ્યક્તિ હોય, ઊંચા અને નીચા. પણ શું આ સાચું છે? જ્યારે આપણી આસપાસ વ્યવહારિક ઉદાહરણનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને લક્ષણોની બે નહીં, બે કરતાં વધારે અભિવ્યક્તિઓ જોવા મળે છે. અને આ અભિવ્યક્તિઓ એમાં પુષ્કળ ભિન્નતા અને વિસ્તૃત રીતે સમાજમાં ફેલાયેલી છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ આવું ઊંચાઈવાળું જ. એને જે ઊંચાઈનું ઉદાહરણ લીધું હતું વટાણાના છોડમાં. આપણે ઊંચાઈનું જ ઉદાહરણ લઈએ આપણી અંદર મનુષ્યમાં. જુઓ, આ જે મેન્ડલનું ઉદાહરણ હતું ક્યાં હતું? વટાણાના છોડમાં. હવે આપણે આવું જ ઉદાહરણ લઈએ, આપણી આસપાસ ઘણું બધું છે, આપણું જ ઉદાહરણ લઈએ આપણી ઊંચાઈનું. ચલો, તો તમે જો આપણી અંદર ઊંચાઈની બે અભિવ્યક્તિ જ નથી. માણસો ઊંચા અને નીચા બે જ ટાઈપના નથી હોતા. જો મેન્ડલ પ્રમાણે વિચારીએ તો મનુષ્યમાં ઊંચા વ્યક્તિ હોય અને નીચા વ્યક્તિ હોય. જો આપણે એવું માની લઈએ કે ઊંચા એટલે 6 ફૂટ અને નીચા એટલે 4 ફૂટ, તો શું આખા માનવ સમાજની અંદર ખાલી આ બે જ પ્રકારની હાઈટ છે? 6 ફૂટવાળા અને 4 ફૂટિયા જ વ્યક્તિઓ જોવા મળે છે, બીજા કોઈ છે જ નહીં. તમે જોઈ શકો છો કે ભાઈ 6 ફૂટવાળા પણ છે, 6.5 ફૂટવાળા પણ છે, 7 ફૂટવાળા વ્યક્તિ પણ છે, 5 ફૂટવાળા છે, 5.5 ફૂટવાળા છે, 4 ફૂટવાળા છે, 4.5 ફૂટવાળા છે. એટલે આખી બહુ મોટી રેન્જ જોવા મળે છે. ઊંચાઈની આખી શ્રેણીઓ જોવા મળે છે તમને. ખાલી એક બે જ લક્ષણો નથી હોતા, ઊંચાઈની સંપૂર્ણ શ્રેણી જોવા મળે છે. ઊંચાઈની વિશાળ શ્રેણી જોવા મળે છે. એટલે આવા લક્ષણો પણ આપણને જોવા મળે છે. અને બીજું, આવા જે લક્ષણો છે જેમાં વધારે આવી અભિવ્યક્તિ છે. લક્ષણની બે જ અભિવ્યક્તિ, ઊંચા અને નીચા. પણ અહીંયા જો લક્ષણની ઘણી બધી અભિવ્યક્તિ, 6 ફૂટના પણ હોય, 7 ફૂટના પણ હોય, 5 ફૂટના પણ હોય, 5.5 ફૂટના હોય, આખી સંપૂર્ણ શ્રેણી છે. એટલે ઘણી બધી અભિવ્યક્તિ છે. જ્યારે ઘણી બધી અભિવ્યક્તિ હોય ને તો એનું નિયંત્રણ ખાલી એક જ જોડ જનીન દ્વારા ન થાય. જ્યારે ઘણી બધી અભિવ્યક્તિ હોય ત્યારે એનું નિયંત્રણ એક જ જોડ જનીન દ્વારા ન થાય. અહીંયા 2 કરતાં વધારે જનીનોની જોડ જવાબદાર છે. અહીંયા 2 થી વધારે, ટૂંકમાં 3 અથવા વધારે જનીનની જોડ આ લક્ષણનું નિયંત્રણ કરે છે. જ્યારે મેન્ડલ એમ કહે છે કે ભાઈ લક્ષણની બે જ અભિવ્યક્તિ હોય તો એના માટે જવાબદાર જનીનની એક જોડ, એટલે 2 જનીનો જવાબદાર, કેપિટલ T સ્મોલ t. પણ અહીંયા જ્યારે
લક્ષણની બે કરતાં ઘણી બધી અભિવ્યક્તિઓ હોય, વિશાળ શ્રેણી હોય, ત્યારે 3 કે તેથી વધારે જનીનો જવાબદાર છે. જ્યારે કોઈ લક્ષણ માટે 2 થી વધારે જનીનો જવાબદાર હોય ત્યારે એ લક્ષણને બહુજનીનિક લક્ષણો કહેવાય છે. બહુજનીનિક લક્ષણો અથવા તો એ વારસાને બહુજનીનિક વારસો કહેવાય છે. પોલીજનિક અથવા તો બહુજનીનિક વારસો કહેવાય છે, જે મેન્ડલ કરતા અલગ છે. મેન્ડલ તો શું કહે છે? લક્ષણો માટે જવાબદાર જનીનની એક જ જોડ હોય છે અને કોઈ પણ લક્ષણની 2 જ અભિવ્યક્તિ હોય. એવું નથી હોતું. આપણી આસપાસ પર્યાવરણમાં આપણને એવું જોવા મળે છે, ઘણા બધા એવા લક્ષણો જોવા મળે છે કે જેની ભિન્ન ભિન્ન અલગ પ્રકારની અભિવ્યક્તિઓ છે અને એના માટે ખાલી એક જોડ જનીન જવાબદાર નથી, 3 અથવા તો વધારે જનીનની જોડ જવાબદાર છે, જેને બહુજનીનિક લક્ષણો અથવા તો બહુજનીનિક વારસો કહેવાય છે, પોલીજનિક કહેવાય છે. અને આવું તમને ક્યાં જોવા મળ્યું? તો એક તો મનુષ્યની ઊંચાઈમાં આનું ઉદાહરણ છે. બહુજનીનિક વારસાના ઉદાહરણ કયા? તો આપણી અંદર ઘણા બધા છે. મનુષ્યની ઊંચાઈ લઈ લો, મનુષ્યની ત્વચાનો રંગ લઈ લો, મનુષ્યમાં વાળનો રંગ, મનુષ્યમાં ચહેરાનો આકાર વગેરે. આવા ઘણા બધા લક્ષણો છે પર્યાવરણની અંદર કે જેમાં 2 કરતાં વધારે અભિવ્યક્તિ છે અને એનું નિયંત્રણ 2 કરતાં વધારે જનીનો દ્વારા થાય છે. આની વ્યવસ્થિત સમજૂતી આપણે મેળવવી હોય તો આપણે ત્વચાના રંગનું ઉદાહરણ લઈશું, જે ડેવનપોર્ટે સાબિત કરેલું છે. ડેવનપોર્ટ વૈજ્ઞાનિક છે. ડેવનપોર્ટ નામના વૈજ્ઞાનિકે એવું સાબિત કરેલું છે એના મત મુજબ કે મનુષ્યની ત્વચાનો રંગ એ બહુજનીનિક વારસો છે. 1913માં ત્વચાનો રંગ એ બહુજનીનિક વારસો ધરાવે છે. આવું કોણે સાબિત કર્યું છે? ડેવનપોર્ટે. એટલે આ બહુજનીનિક વારસાની સમજૂતી આપણે ત્વચાના રંગ દ્વારા સરળતાથી આપી શકીએ છીએ. માન લો કે ત્વચાના રંગ માટે જવાબદાર 3 જનીનો છે, A, B અને C. A, B અને C. એમાં કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C એ પ્રભાવી જનીન છે અને આ પ્રભાવી જનીન એ ત્વચાના ઘેરા રંગ માટે જવાબદાર છે. ડાર્ક, કાળો, ઘેરો રંગ દર્શાવે છે. હા, એના પ્રચ્છન્ન જનીન કયા? તો કે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c એ પ્રચ્છન્ન જનીનો છે ત્વચાના રંગ માટે. અને કેવો રંગ દર્શાવે છે? ત્વચાનો આછો, ફેર, ખુલતો, આછો, સફેદ કલર દર્શાવે છે. આછો રંગ દર્શાવે છે. બરાબર. એટલે બહુજનીનિક વારસો આપણે સમજવો હોય તો મનુષ્યની ત્વચાના રંગના ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ. માન લો કે ત્વચાના રંગ માટે જે જવાબદાર જનીનો છે એ A, B અને C છે. આપણે ઉધારી લઈએ, 3 જનીનો જવાબદાર છે. A, B, C કેપિટલ એ પ્રભાવી છે અને સ્મોલ એ પ્રચ્છન્ન છે. પ્રભાવી ઘેરા રંગ માટે અને પ્રચ્છન્ન આછા રંગ માટે જવાબદાર. હવે આપણે આમાં મેન્ડલ પ્રમાણે સંકરણ કરાવીએ. મેન્ડલ શું કરાવતો? એક પિતૃ તરીકે પ્રભાવી લક્ષણ લેતો અને બીજા પિતૃ તરીકે પ્રચ્છન્ન લક્ષણ લેતો. અહીંયા પ્રભાવી લક્ષણ શુદ્ધ ઘેરા રંગની ત્વચા એક પિતૃ તરીકે, પેરેન્ટ્સ, મેન્ડલની જેમ આપણે કરાવીએ. પેરેન્ટ્સ એક પિતૃ તરીકે શુદ્ધ ઘેરા રંગની ત્વચા, આ પ્રભાવી લક્ષણ. અને એનું સંકરણ બીજા પિતૃ સાથે કરાવો છો જેમાં શુદ્ધ આછા રંગની ત્વચા. આ પ્રચ્છન્ન લક્ષણ છે. એટલે મેન્ડલની જેમ જ એણે શું કર્યું?
પ્રભાવી લક્ષણોવાળા એક પિતૃ લીધા અને એનું સંકરણ પ્રચ્છન્ન લક્ષણવાળા પિતૃ સાથે કરાવ્યું. આપણે આના જનીનો ગોઠવીએ. જનીનો જોડમાં હોય તો આ જે પ્રભાવી લક્ષણ છે, શુદ્ધ ઘેરા રંગની ત્વચાવાળા વ્યક્તિ છે, એમાં જનીન બંધારણ કેવું હશે? આ જનીનો જોડમાં હોય હો. એટલે અહીંયા જનીન બંધારણ કેપિટલ એ, કેપિટલ બીબી અને કેપિટલ સીસી જોડમાં હશે. ત્રણે ત્રણ જનીનો જોડમાં હોય. બરાબર, એટલે અહીંયા પણ જનીનો જોડમાં છે. કેપિટલ ડબલ એ, ડબલ બી અને ડબલ સી ત્રણે ત્રણ કેપિટલ આ પ્રભાવી લક્ષણવાળા જનીનો લીધા અને એનું સંકરણ પ્રચ્છન્ન સાથે એમાં પણ ડબલ એ, ડબલ બી અને ડબલ સી પણ ત્રણે ત્રણ કેવા? પ્રચ્છન્ન. આ એકદમ ઘેરો રંગ, એકદમ કાળો રંગ, ખાલી દાંત જ તમને દેખાય એવો કાળો વ્યક્તિ હશે આ. અને એકદમ સફેદ, જાણે ચૂનો કર્યો ને એવા સફેદ તમને દેખાય. એટલે આવા બે વ્યક્તિના આપણે લગ્ન કરાવીશું. ઘણા કે ના કરે, કોઈ આવું કરે, પણ આપણે કરાવીશું. ચલો આવા બે વ્યક્તિના લગ્ન કરાવીએ આપણે. આ એકદમ કાળો રંગ, એકદમ કાળો રંગ છે ને એને નેગ્રો કહેવાય. નિગ્રો આપણે એવો શબ્દ બોલીએ છીએ. નિગ્રો પ્રજા, કાળી પ્રજા છે. એના સફેદ છે, એના માટે કોઈ વિશેષ નામ નથી. આછો રંગ. હવે આનું સંકરણ તમે કરાવો તો F1 સંતતિમાં તમને શું મળે? મેન્ડલ પ્રમાણે જ આપણે કરાવવાનું છે. શું મળે F1માં? મેન્ડલ જેવું જ મળે છે. F1 સંતતિમાં આપણને મેન્ડલ જેવું જ મળે છે. એટલે આ બંને પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનો ભેગા થઈ જાય છે આ રીતે. કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ ટી સ્મોલ સી આવી સંતતિ મળશે. અને આ સંતતિમાં બંને વચ્ચે વનો ત્વચાનો રંગ આવે છે. બંનેની વચગાળાનો, બંનેની વચ્ચેનો ત્વચાનો રંગ આવે છે. વચગાળાનો ત્વચાનો રંગ. આ અપૂર્ણ પ્રભુતા જેવું થયું. કાળો અને બહુ કાળો પણ નહીં, બહુ સફેદ પણ નહીં, વચ્ચેનો રંગ, ગૌરનો આપણે કહી શકીએ. આને મુલેટો કહેવાય. આ રંગને મુલેટો કહેવાય. આ મુલેટો રંગના વ્યક્તિઓ મળે. બરાબર. પછી આપણે જેમ મેન્ડલે કર્યું એમ F1માં શું કરાવીશું? સ્વફલન કરાવીશું. આપણે આમાં સ્વફલન કરાવીએ. ફરીથી આવા વ્યક્તિ સાથે સંકરણ કરાવીએ. એકને નર લઈ લઈને એકને માદા. તો હવે F2 સંતતિ કેવી બનશે? આપણો પ્રશ્ન. ચલો બનાવી શકો તમે. આમાં F2 સંતતિ કેવી બને? પહેલો તો તમને પ્રશ્ન એમ થાય કે આમાં જન્યુઓ કયા બનશે અને કેટલા બનશે. પછી પ્યુનેટ સ્ક્વેર દોરીશું, તેમાં ખાના કેટલા પડશે, આવો પ્રશ્ન થાય. ચલો એનો હું એક સાર્વજનિક જવાબ આપી દઉં. બરાબર. એક સિદ્ધાંત તમને કહી દઉં કે ભાઈ જન્યુઓ કેટલા નિર્માણ પામે, પ્યુનેટ સ્ક્વેરમાં ખાનાઓ કેટલા બને, જનીન પ્રકારની સંખ્યા કેટલી હોય, સ્વરૂપ પ્રકાર પ્રમાણની સંખ્યા કેટલી હોય. આપણે તમને હું કહી દઉં ડાયરેક્ટ, ક્યાં કેવા પ્રશ્ન પૂછાય તમને આવડે. પેલું જન્યુઓની સંખ્યા, કે ભાઈ આમાં જન્યુઓ કેટલા બનશે તમારે એવું ગણવું છે. કોઈ પણ જગ્યાએ સંકરણના પ્રયોગમાં તમારે જન્યુઓની સંખ્યા ગણવી છે. માન લો કે એક પહેલી વસ્તુ. બીજું સ્વરૂપ પ્રકાર પ્રમાણ તમારે ગણવું છે. આ બધા પ્રશ્ન થાય. ત્રીજું જનીન પ્રકાર પ્રમાણની સંખ્યા. અને ચોથું પ્યુનેટ સ્ક્વેરમાં ખાનાઓની સંખ્યા. ખાનાઓની સંખ્યા કેટલી. તમારે કોઈ પણ સંકરણનો પ્રયોગ આપ્યો ને એમાં બધું જાણવું છે. માન લો કે આમાં જે પ્રશ્ન થશે, તમને પ્રશ્ન થશે કે આમાં જન્યુઓ કેટલા બનશે, પછી પ્યુનેટ સ્ક્વેરના ખાના કેટલા હશે, સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું થશે, જનીન પ્રકાર પ્રમાણની સંખ્યા કેટલી થશે, આવા પ્રશ્નો તમને થાય. તો તમે કેવી રીતના ગણશો આપણે જોઈએ. ચલો જન્યુઓની સંખ્યા તમારે ગણવી હોય ને તો આ રીતે ગણવાની. કોઈ પણ જગ્યાએ 2n. સ્વરૂપ પ્રકાર પ્રમાણ ગણવું હોય ને તો પણ 2n. જનીન પ્રકાર પ્રમાણ તમારે ગણવું હોય ને તો 3n. અને પ્યુનેટ સ્ક્વેરમાં ખાનાની સંખ્યા ગણવી ને તો 4n. બરાબર.
તમને કોઈ જગ્યાએ એવા એમસીક્યુ પણ પૂછાતા હોય, કોઈ પ્રયોગ સંકરણનો લખીને આપ્યો હોય અને એમાં જન્યુઓ કેટલા બનશે, યુનિટ સ્ક્વેરમાં ખાનાઓ કેટલા બનશે, સ્વરૂપ પ્રકાર પ્રમાણની સંખ્યા કેટલી થશે, જનીન પ્રકાર પ્રમાણની સંખ્યા કેટલી થશે, આવા પ્રશ્નો તમને પૂછાય. જન્યુઓની સંખ્યા કેવી રીતના ગણશો? 2n. સ્વરૂપ પ્રકાર પ્રમાણ 2n, આ બંને સરખું છે. જનીન પ્રકાર પ્રમાણની સંખ્યા 3n, યુનિટ સ્ક્વેરમાં ખાનાઓની સંખ્યા 4n. અહીંયા n શું? n બરાબર સંકરણની સંખ્યા. n બરાબર સંકરણની સંખ્યા. ક્રોસ કેવું સંકરણ તમે કરાવો છો? આપણે અત્યાર સુધી એક સંકરણ, બે સંકરણ અને આ ત્રિસંકરણ, 3 સંકરણનું ઉદાહરણ છે. એક જોડ જનીન હતા ને તો એક સંકરણ, 2 જોડ જનીન હતા ને આપણે હમણાં લીધું ડ્રોસોફિલામાં, વટાણાના છોડમાં, તો દ્વિસંકરણ. અહીંયા 3 જોડ જનીન છે એટલે ત્રિસંકરણ. તો આપણે 3 સંકરણની જ વાત કરીએ. ચલો, માન લો કે એક સંકરણ, પછી દ્વિસંકરણ અને પછી ત્રિસંકરણ. આ ત્રણેયમાં આની ગણતરી કરીએ. ચલો, દેખાય છે ને આખું? ઓકે, ચલો. આ જન્યુઓની સંખ્યા એક સંકરણમાં કેટલી હોય? એક સંકરણ એટલે 1, તો 2n એટલે કેટલી થશે? 2. દ્વિસંકરણમાં કેટલી હોય? 2 n બરાબર 2 થશે. અહીંયા કેટલા થાય? 4. 3 સંકરણમાં કેટલી હોય? 3 સંકરણ છે, 2 કેટલા થશે? 2 દુ 4, 4 દુ 8, 8 થશે. હો, એટલે ત્રિસંકરણનો આ પ્રયોગ છે. આમાં આપણે જન્યુ બનાવવા છે તો કેટલા બનશે? 8. આના 8 જન્યુ બનશે અને આના પણ 8 જન્યુ બનશે. સમજાય છે? 8 અને 8 કુલ 16 જન્યુ બને. નરના 8, માદાના 8. એવી રીતે સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું? ચલો, આ એક સંકરણમાં જોઈએ 2n, એટલે આમાં 2 સ્વરૂપ પ્રકાર જોવા મળશે. એક સંકરણનો પ્રયોગ હોય ને તો 2 સ્વરૂપ પ્રકાર આપણે જોયું, ઊંચા નીચા. ચલો, દ્વિસંકરણનો પ્રયોગ, એમાં સ્વરૂપ પ્રકાર કેટલું મળશે આપણે જોઈએ તો 2 એટલે 4. 2 દુ 4. એટલે તમે જો દ્વિસંકરણનો પ્રયોગ આપણે હમણાં ડ્રોસોફિલા માખી ઉપર કર્યો, 4 પ્રકારની માખી આપણને મળી ને. વટાણાના છોડ ઉપર પણ કર્યો તો 4 પ્રકારના વટાણાના છોડ મળ્યા. એટલે સ્વરૂપ પ્રકાર પ્રમાણ જો એક સંકરણનો પ્રયોગ હશે ને તો 2 સ્વરૂપ મળશે, ઊંચા નીચા વાળું. અહીંયા દ્વિસંકરણ હશે ને તો 4 સ્વરૂપ મળશે. અહીંયા ડ્રોસોફિલામાં મળ્યા. ચલો, આ 3 સંકરણ કેટલા સ્વરૂપ મળશે કહી શકો? 2 બરાબર 8. 8 સ્વરૂપ મળશે. એટલે અહીંયા તમને F2 સંતતિમાં જે ત્વચાના રંગ મળશે એ ત્વચાના રંગ 8 પ્રકારના મળશે. કેવા હોય વધારાનું છે, આપણા સિલેબસમાં આ નથી. એટલે ખાલી જાણ પૂરતું હું તમને વોટ્સઅપમાં એક ફોટોગ્રાફ મૂકી દઈશ, તમને આઈડિયા આવે. એટલે અત્યારે ડાયરેક્ટ કહી દઉં છું, 8 પ્રકારના ત્વચાના રંગ મળશે. મનુષ્યની અંદર 8 પ્રકારના ત્વચાના રંગ છે, સ્વરૂપ પ્રકાર. ચલો, જનીન પ્રકાર પ્રમાણની સંખ્યા કેટલી? તમે જે જનીન પ્રકાર લખો છો ને એના પ્રમાણની સંખ્યા કેટલી? ચલો, એક સંકરણમાં કેટલી? 3:1. 3:1 એટલે 3. એટલે તમે જુઓ, તમે એક સંકરણનો પ્રયોગ કરો તો ઊંચા અને નીચા છોડ, એમાં તમને જે જનીન પ્રકાર મળ્યું હતું યાદ છે? 1:2:1. તો જનીન પ્રકાર પ્રમાણની સંખ્યા કેટલી હતી? 1, 2 ને 3. 1:2:1 એટલે 3 આંકડા મળ્યા હતા તમને, 1, 2 ને 3. સમજાયું? દ્વિસંકરણના પ્રયોગમાં જનીન પ્રકાર પ્રમાણ કેટલું? તો દ્વિસંકરણનો પ્રયોગ 3:n. દ્વિસંકરણ એટલે n બરાબર 2 મૂકવાના. 3/2. 3/2 એટલે કેટલા થાય? 3 તરીને 9. એટલે જો આપણે દ્વિસંકરણનો મેન્ડલનો પ્રયોગ કર્યો તેમાં જનીન પ્રકાર પ્રમાણ કેટલું હતું યાદ છે? 12, 24, 12, 12 અને 1. યાદ છે?
મેં તમને કહ્યું હતું યાદ રાખવા માટે, જનીન પ્રકાર પ્રમાણ 12 દુ 24, 12 12 1 આ પ્રમાણ છે. એટલે વચ્ચે આવું જેમની નિશાની કરી દઉં છું. જો કેટલા થયા આંકડા? 1 2 3 4 5 6 7 8 ને 9. તો દ્વિસંકરણનો પ્રયોગ હોય તો જનીન પ્રકાર પ્રમાણની સંખ્યા કેટલી હોય? 3:2 9. ચલો 3 સંકરણનો પ્રયોગ આ રહ્યો. આ તેમાં જનીન પ્રકાર પ્રમાણ કેટલું હશે? જો 3:3 3 ની 3 ઘાત, 3 તરી 9 અને 9 તરીને 27. તમે વિચાર તો કરો, આજે આપણે 9 ગોત્યા હતા ને એમાંય તકલીફ પડી ગઈ હતી, 9 શોધવામાં તકલીફ પડી ગઈ હતી. આમાં તો તમારે કેટલા શોધવાના છે? 27 જનીન પ્રકાર શોધવાના છે. ખ્યાલ આવ્યો? એની સંખ્યા 27 આવશે. ચલો યુનિટ સ્ક્વેરમાં ખાનાઓની સંખ્યા કેટલી? તો 4:n 4 ની n ઘાત. n બરાબર શું? સંકરણની સંખ્યા. એક સંકરણ હોય તો n બરાબર 1 મૂકવાનું, દ્વિસંકરણ હોય તો 2 મૂકવાનું, ત્રિસંકરણ હોય તો 3 મૂકવાનું. ચલો આપણે મૂકીએ. આમાં એક સંકરણ છે તો 4 ની 1 ઘાત. કેટલા ખાના પડશે? 4. એટલે તમે જો એક સંકરણનો પ્રયોગ તમે કર્યો ઊંચા નીચા, આમ 4 ખાના જ આપણે દોરતા હતા. એનું કારણ આ હતું. ચલો દ્વિસંકરણનો પ્રયોગ તો 4 ની 2 ઘાત, ચોખ્ખું 16. આપણે દ્વિસંકરણનો પ્રયોગ પણ કર્યો હતો, યાદ છે? ગોપી, ગોલી, ખપી, ખલી, વટાણાના છોડમાં 16 ખાના હતા. આ રીતે પડે. ત્રિસંકરણનો પ્રયોગ તમારે આનો કરવો છે જાતે તો કેટલા ખાના પડશે? જો 4 ની 3 ઘાત, ચોખ્ખું 16 ને 16 ચોક 64 ખાના પડે. એટલે આ સહેલું નથી, આમાં 64 ખાના તમારે પાડવા પડે. બરાબર? એટલે હવે તમારે આપણે તો શું સાબિત કરીએ છીએ? બહુજનનિક વારસો. બહુજનનિક વારસો મેન્ડલ કરતાં અલગ છે. મેન્ડલ એમ કહે છે કે ભાઈ કોઈ પણ લક્ષણ છે એની 2 અભિવ્યક્તિ હોય, પણ આ બહુજનનિક વારસો એમ કહે છે કે લક્ષણની 2 નહીં, 2 કરતાં ઘણી બધી વધારે અભિવ્યક્તિ હોય. અને મેન્ડલ પાછો એમ કહે છે કે લક્ષણ છે એના નિયંત્રણ માટે જવાબદાર જનીનની એક જ જોડ હોય. આ એમ કહે છે કે અહીંયા જ્યારે વધારે લક્ષણો હોય, બહુજનનિક વારસો હોય, એટલે એના લક્ષણનું નિયંત્રણ કરવા માટે 3 અથવા તો વધારે જનીનની જોડ હોય. આવો બહુજનનિક વારસો આપણે સમજવો છે. એના માટે આપણે ત્વચાના રંગનું ઉદાહરણ લીધું, જે ડેવનપોર્ટે સાબિત કરેલું છે. એના જનીનો લીધા, પ્રભાવીના પ્રછન, સંકરણ કરાવ્યું, F1 સંતતિ બરાબર વચ્ચે ગાળાની મળી, મુલેટો રંગના માણસો મળ્યા, જે પણ મળ્યા એ. હવે એની વચ્ચે તમારે સ્વફલન કરાવવું છે તો F2 સંતતિમાં શું મળશે? F2 સંતતિમાં તમને 8 પ્રકારના ત્વચાના રંગ મળશે. અને કેવી રીતના નક્કી થશે? એક અગત્યની બાબત હવે આપણે સમજીએ. આ F2 સંતતિમાં ત્વચાનો રંગ કેવી રીતના મળશે, કયા પ્રકારનો મળશે, એનો આધાર પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનોની સંખ્યા ઉપર છે. F2 સંતતિમાં ત્વચાનો રંગ કેવો મળશે એનો આધાર પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનની સંખ્યા ઉપર છે. પ્રચ્છન્ન જનીનની સંખ્યા ઉપર છે. જો પ્રભાવી જનીનો વધારે હશે તો ત્વચાનો રંગ ઘેરો બનતો જશે, અને જો પ્રભાવી જનીન ઓછા હશે તો ત્વચાનો રંગ આછો બનતો જશે. હું તમને પૂછું એક પ્રશ્ન, તમે જો અહીંયા હું લખી નાખું. આમાં તમને ખબર પડી કે બધા જ પ્રભાવી સાથે છે તો એકદમ કાળો રંગ, દાંત જ દેખાય. બધા પ્રચ્છન્ન સાથે એકદમ સફેદ રંગ ચૂનો કર્યો હોય એવો. એટલે આ બંને જોયા તમે. હવે તમને આવું સ્વરૂપ મળી, જો જેમાં
અડધા પ્રભાવી છે અને અડધા પ્રચ્છન્ન છે, તો ત્વચાનો રંગ કેવો આવે? વચ્ચે વાળો, કાળો નહીં, ધોળો નહીં, વચ્ચે વાળો, મુલેટો, ગૌરનો, એવું આપણે કહી શકીએ. પણ હવે જો આવું હોય, હવે તમે મને કહેજો, આ બે વ્યક્તિનું મેં જનીન બંધારણ તમને લખીને આપ્યું. ચલો, આ બે વ્યક્તિનું મેં જનીન બંધારણ તમને લખીને આપ્યું. કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. અને નીચે બીજો વ્યક્તિ છે, એમાં કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ સી, સ્મોલ સી. તો આમાં કોનો ત્વચાનો રંગ કેવો? ચલો, આનો ત્વચાનો રંગ કેવો હશે? ત્વચાનો રંગ કેવો હશે? એનો આધાર શાના ઉપર છે? પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનોની સંખ્યા ઉપર ગણવાના. તમારે પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન ગણવાના. ચલો, આમાં પ્રભાવી જનીન કેટલા? 1, 2, 3 ને 4. આમાં 4 પ્રભાવી છે અને પ્રચ્છન્ન કેટલા છે? 1 ને 2. 2 પ્રચ્છન્ન છે. ચલો, આમાં જુઓ, આમાં પ્રભાવી કેટલા? 1 અને 2. 2 પ્રભાવી છે અને પ્રચ્છન્ન કેટલા છે? 1, 2, 3 ને 4. 4 પ્રચ્છન્ન છે. જો, તો આ વ્યક્તિનો ત્વચાનો રંગ કેવો થશે? ઘેરો. પ્રભાવીની સંખ્યા વધારે હોય તો રંગ કેવો આવશે? ઘેરો. પ્રભાવીની ઓછી છે, રંગ કેવો આવશે? આછો. એટલે આ વ્યક્તિ આના કરતા સફેદ હશે. કેવી રીતે તમે નક્કી કર્યું? આ પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનોની સંખ્યા ઉપરથી. ચલો, બીજું એક લખું. આ વ્યક્તિની ત્વચાનો રંગ કેવો? આ વ્યક્તિની ત્વચા, પહેલો ઉપર જે આપણે બતાવ્યું એમાં પ્રભાવી જનીન વધારે છે, એની ત્વચાનો રંગ એકદમ કાળો, ટૂંકમાં આ બંને કરતા કાળો. ચલો, આનો રંગ કેવો? આનો રંગ આના કરતા સફેદ. અને આનો રંગ આના જેવો જ હોય. સમજાયું? મેં તમને એટલું ઉદાહરણ આપ્યું. અહીંયા પ્રભાવી જનીન કેપિટલ એ હતો અને બીજો પ્રભાવી જનીન કેપિટલ બી હતો, પણ પ્રભાવી જનીન કેટલા? 2. અહીંયા જો પ્રભાવી જનીન કયા? કેપિટલ બી, પણ પ્રભાવી જનીન કેટલા? 2 જ. 2 પ્રભાવી જનીન. એટલે તમને એમ થાય અહીંયા એ હતું અને અહીંયા બી હતું. અહીંયા ખાલી બી છે એટલે ત્વચાનો રંગ અલગ આવશે એવું નથી. તમારે શું ગણવાનું છે? ખાલી પ્રભાવી જનીનની સંખ્યા. અહીંયા 2 પ્રભાવી હતા અને જે ત્વચાનો રંગ આવ્યો એવો જ ત્વચાનો રંગ અહીંયા આવે. ભલે ને અહીંયા એ અને બી પ્રભાવી હતા, અહીંયા બી પ્રભાવી હતા, પણ ત્વચાનો રંગ આ બંનેનો કેવો? સરખો. આ પણ જોજો. એટલે અહીંયા ત્વચાના રંગનો આધાર શાના ઉપર રહેલો છે? પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનની સંખ્યા ઉપર. એનો મતલબ એવો થયો કે આ બહુજનનિક લક્ષણો છે, એમાં સ્વરૂપ પ્રકાર દરેક જનીનના સહયોગથી નક્કી થાય છે. બહુજનનિક લક્ષણોમાં સ્વરૂપ પ્રકાર દરેક એલેલ એટલે જનીન, એલેલના સહયોગથી નક્કી થાય છે. સંખ્યા ઉપરથી નક્કી થાય છે. એટલે દરેક એલેલની અસર આમાં જોવા મળે છે એવું તમે કહી શકો છો. બીજું, અહીંયા જે વારસો નક્કી થયો જનીનની સંખ્યા ઉપરથી નક્કી થયો, એટલે આને બહુજનનિક વારસો કહેવાય છે, બહુજનનિક લક્ષણ કહેવાય છે. બહુજનનિક લક્ષણ સંખ્યા ઉપરથી નક્કી થયું ને, એટલે એને ક્વોન્ટિટેટિવ લક્ષણ કહેવાય છે. આ જે બહુજનનિક લક્ષણ છે ને, એને ક્વોન્ટિટેટિવ લક્ષણ કહેવાય. લક્ષણ છે એને ક્વોન્ટિટેટિવ ટ્રેટ એટલે લક્ષણ. આ જે બહુજનનિક લક્ષણ છે, બહુજનનિક વારસો છે, એને ક્વોન્ટિટેટિવ ટ્રેટ એટલે કે સંખ્યાત્મક લક્ષણ કહેવાય છે.
કેમ કે અહીંયા જે લક્ષણ પ્રદર્શિત થયા, કેવી રીતે પ્રદર્શિત થયા, આ પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનોની સંખ્યાના આધારે આને સંખ્યાત્મક લક્ષણ કહેવાય. અને કોઈ પણ સંખ્યાત્મક લક્ષણ છે ને એના ઉપર પર્યાવરણની અસર થાય, પર્યાવરણની પ્રભાવી અસર થાય. એટલે જો આ ત્વચાનો રંગ છે આમ તો જનીન ઉપર આધારિત છે, જનીનના વેરિએશન, જનીનની વિવિધતા ઉપર આધારિત છે, પણ એ ત્વચાનો રંગનું લક્ષણ છે તો સંખ્યાત્મક લક્ષણ છે. અને કોઈ પણ સંખ્યાત્મક લક્ષણ હોય એની ઉપર પર્યાવરણની અસર થાય. અને એટલે જ તમે જુઓ, આમ તો વ્યક્તિની ત્વચાનો રંગ જનીન દ્વારા નક્કી થાય, કંપની કલર, માતા પિતા પ્રમાણે જનીનો મળે એવા જનીનો બાળકમાં આવે. પણ એ જ વ્યક્તિ, માન લો કે ભારતનો વ્યક્તિ છે અને અમેરિકા રહેવા જતો રહે, એવા ઠંડા પ્રદેશોમાં, તો એની ત્વચાનો રંગ ખુલતો થઈ જાય, પર્યાવરણની અસર થઈ ને. અને એ જ વ્યક્તિ માન લો કે ભારતમાંથી વેસ્ટ ઇન્ડિઝમાં થાય તો શું થાય? ભારતમાંથી વેસ્ટ ઇન્ડિઝમાં ગયો તો શું થાય? દાંત દેખાય. એ જ વ્યક્તિ છે. એટલે જે ક્વોન્ટિટેટિવ ટ્રેડ છે, સંખ્યાત્મક લક્ષણોનો વારસો છે, એના ઉપર પર્યાવરણની પ્રભાવી અસર થાય છે. એટલે આ બહુજનનિક વારસાને ક્વોન્ટિટેટિવ ટ્રેડ, સંખ્યાત્મક લક્ષણ પણ કહેવાય છે. જ્યારે મેન્ડલ જે વાત કરતો હતો કે કોઈ પણ એક લક્ષણની બે જ અભિવ્યક્તિ હોય અને એ લક્ષણનું નિયંત્રણ એક જોડ જનીન દ્વારા થાય ને, એ ક્વોલિટેટિવ ટ્રેટ કહેવાય, ગુણાત્મક લક્ષણ કહેવાય. મેન્ડલ જે વાત કરતો હતો કે ભાઈ એક લક્ષણનું નિયંત્રણ એક જોડ જનીન દ્વારા થાય. એક જોડ જનીન દ્વારા થાય. આવું કોણ કહે છે? મેન્ડલ. કે ભાઈ લક્ષણનું નિયંત્રણ એક જોડ જનીન દ્વારા થાય, તો આ જે લક્ષણ છે, આ જે વારસો છે, એને ક્વોલિટેટિવ ટ્રેટ્સ કહેવાય છે. ક્વોલિટેટિવ ટ્રેટ્સ એટલે ગુણાત્મક વારસો, ગુણાત્મક લક્ષણ અથવા તો ગુણાત્મક વારસો કહેવાય છે. એટલે સજીવની અંદર બે પ્રકારના લક્ષણો જોવા મળે છે. એક તો ક્વોલિટેટિવ, જો મેન્ડલ પ્રમાણે લક્ષણો અભિવ્યક્ત થતા હોય, લક્ષણો માટે એક જ જોડ જનીન જવાબદાર હોય, તો એને ગુણાત્મક વારસો અથવા તો ગુણાત્મક લક્ષણ કહેવાય. અને આવું ડેવનપોર્ટે જે બતાવ્યું એમ લક્ષણો માટે બે કરતાં વધારે જનીનો જવાબદાર હોય તો એને બહુજનનિક લક્ષણ અથવા તો બહુજનનિક વારસો કહેવાય, ક્વોન્ટિટેટિવ સંખ્યાત્મક લક્ષણ કહેવાય. આ મેન્ડલ કરતાં અલગ પડતી બાબત આપણે જોઈ ત્વચાના રંગના ઉદાહરણ દ્વારા. તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. બહુજનનિક વારસો સમજાવો ટૂંક નોંધ સ્વરૂપે. હવે આપણે મેન્ડલ કરતાં એક નવી વાત કરીએ. જો 19મી સદી પછી જુદા જુદા વૈજ્ઞાનિકોએ મેન્ડલે કર્યા હતા એવા પ્રયોગો ફરીથી કર્યા, પર્યાવરણમાં એવા પ્રયોગો કરવાના પ્રયત્ન કર્યા, એટલે એને મેન્ડલ કરતાં જે જુદા પરિણામો મળ્યા છે આપણે એની ચર્ચા કરીએ છીએ. હવે આપણે બીજું એક અલગ પરિણામ જોઈએ જે મેન્ડલ કરતાં થોડું અલગ છે. વિચારીએ એના માટે. ચલો આપણે બીજું એક લક્ષણ વિચારીએ.
મેન્ડલે જે સંકરણના પ્રયોગ કર્યા એના ઉપરથી મેન્ડલ એવું કહે છે કે ભાઈ એક જ જનીન એક જ લક્ષણ માટે જવાબદાર છે, એટલે કોઈ એક જ જનીન એક જ સ્વરૂપ પ્રકાર ઉપર અસર કરે છે. મેન્ડલ પ્રમાણે કોઈ એક જનીન એક સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ કરે, એટલે એક જનીન દ્વારા એક સ્વરૂપ પ્રકાર નક્કી થાય. દાખલા તરીકે કેપિટલ ટી જનીન છે તો ઊંચા અને સ્મોલ ટી જનીન છે તો નીચા. આવું મેન્ડલ કહે છે કે ભાઈ કોઈ પણ એક જનીન છે એ એક સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ કરે. કેપિટલ ટી છે તો ઊંચા બનશે અને સ્મોલ ટી છે તો નીચા બનશે. પણ વ્યવહારિક રીતે આપણને આવું નથી જોવા મળતું. કેટલાક એવા ઉદાહરણ પણ જોવા મળે છે કે જેમાં એક જનીન દ્વારા એક કરતાં વધારે સ્વરૂપ પ્રકારની અભિવ્યક્તિ નિયંત્રિત થાય છે. કેટલાક ઉદાહરણમાં એક જનીન દ્વારા એક કરતાં વધારે સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ થાય. કેટલાક એવા ઉદાહરણ પણ છે. મેન્ડલ એવું કહેતો હતો કે કોઈ એક જનીન છે એક સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ કરે. ઉદાહરણ તરીકે કેપિટલ ટી ઊંચા માટે હોય તો સ્મોલ ટી નીચા માટે હોય. પણ આપણને કેટલાક એવા ઉદાહરણ મળે છે કે એક જનીન દ્વારા એક કરતાં વધારે સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ થાય. તો આવા જનીનને આપણે પ્લિયોટ્રોપિક જનીન કહીશું. જે જનીન એક કરતાં વધારે લક્ષણનું નિયંત્રણ કરે છે, એક કરતાં વધારે અભિવ્યક્તિનું સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ કરે છે, એને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય છે. એક કરતાં વધારે સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ કરે. અને આ જે ઘટના બની આખી કે ભાઈ જનીન દ્વારા એક કરતાં વધારે સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ થવાની આ જે ઘટના બની એને પ્લિયોટ્રોપી કહેવાય છે. પ્લિયોટ્રોપી અથવા તો પ્લિયોટ્રોપિઝમ. આવી પ્લિયોટ્રોપીની ઘટના આપણે ઘણી બધી જગ્યાએ જોઈ શકીએ છીએ, બરાબર. અને એક અગત્યની બાબત, મોટા ભાગના કિસ્સાની અંદર પ્લિયોટ્રોપીની પ્રક્રિયામાં જનીનની અસર ચયાપચયના પથ ઉપર થાય છે. જ્યારે આ પ્લિયોટ્રોપીની ઘટના બનતી હોય છે મોટે ભાગે પ્લિયોટ્રોપીની ઘટનામાં અથવા તો પ્રક્રિયામાં આ જે પ્લિયોટ્રોપિક જનીન છે ને પ્લિયોટ્રોપિક જનીન એ ડાયરેક્ટ ક્યાં અસર કરે છે? ચયાપચય પથ ઉપર, ચયાપચયની પ્રક્રિયા ઉપર અસર કરે છે. અને એટલે જ આપણને સ્વરૂપ પ્રકારમાં ભિન્નતા જોવા મળે છે. વિવિધ સ્વરૂપ પ્રકારો જોવા મળે છે બદલાતા. કેમ કે એની અસર ક્યાં થાય છે? ચયાપચયની પ્રક્રિયા ઉપર. અને આપણે એવું એક ઉદાહરણ લઈએ, ફિનાઇલ કીટોન યુરિયા. ફિનાઇલ કીટોન યુરિયા, જેને ટૂંકમાં આપણે PKU કહીશું. ફિનાઇલ કીટોન યુરિયા આ એક ખામી છે. આ એક રોગ છે, બીમારી છે. એ જનીન વિકૃતિથી પેદા થતી આ ખામી છે. જનીન વિકૃતિથી પેદા થતી ખામી છે, બીમારી છે આ ફિનાઇલ કીટોન યુરિયા. એમાં શું બને છે? એના માટે જે જવાબદાર જનીન છે, વિકૃત જનીન, એ સ્મોલ એ છે. ફિનાઇલ કીટોન યુરિયા માટે જવાબદાર વિકૃત જનીન સ્મોલ એ છે, પ્રચ્છન્ન છે. જ્યારે એનો પ્રભાવી જનીન કેપિટલ એ સામાન્ય જનીન છે. હવે બને છે શું આમાં?
આપણે એમ કહીએ છીએ કે આ પ્લિયોટ્રોપિક જનીન ક્યાં અસર કરે છે? ચયાપચયની ક્રિયાઓ પર. કેવી રીતે? તો ચલો પેલા સામાન્ય એ જનીનની વાત કરીએ. આ જે એ જનીન છે એ શું કામ કરે છે? સામાન્ય જનીન, આ કેપિટલ એ જે સામાન્ય જનીન છે શું કામ કરે છે? કેપિટલ એ જે સામાન્ય જનીન છે ને એ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામનો ઉત્સેચક બનાવે છે. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકના નિર્માણ માટેના સંકેતો આપે છે. આ જે એ જનીન છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકના નિર્માણ માટેના સંકેતો આપે છે, એનું નિર્માણ કરાવે છે. એટલે જો આ કેપિટલ એ જનીન હશે તો ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક બનશે. અને આ ઉત્સેચક શું કરાવશે? આ ઉત્સેચક છે એ ફિનાઇલ એલેનિન છે એને ટાયરોસિનમાં ફેરવી નાખશે. અને બીજી એક આગળની વાત કહી દઉં, આ ટાયરોસિન આગળ જઈને મેલેનિનમાં ફેરવાશે. સમજાયું? એટલે જો એ જનીન સામાન્ય હશે, સક્રિય હશે, તો ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામનું ઉત્સેચક બનશે જે ફિનાઇલ એલેનિનને ટાયરોસિનમાં ફેરવી નાખશે. એ ટાયરોસિન મેલેનિનમાં ફેરવાશે અને મેલેનિન શું કરે? મેલેનિન રંજક દ્રવ્ય છે જે આપણી ત્વચામાં, આપણા વાળમાં, આપણી આંખની કીકીમાં જુદી જુદી જગ્યાએ રહેલો છે, જે આપણી ત્વચા, આંખ, વાળ વગેરેને રંગ આપે છે. એટલે આપણી ત્વચાનો રંગ, આપણી આંખનો રંગ, આપણી વાળનો રંગ, શરીરમાં જે રંગ છે એ કોના કારણે છે? આ મેલેનિનના કારણે. અને આ મેલેનિન ક્યારે બન્યો? આ ફિનાઇલ એલેનિનનું નિર્માણ થયું ત્યારે. પણ હવે જો આ જે એ જનીન છે, સામાન્ય કેપિટલ એ જનીન, એમાં વિકૃતિ આવે તો એક વિકૃત જનીન બને, થોડો બદલાયેલો, એને આપણે સ્મોલ એ કહી દઈશું. જો આ એ જનીનમાં વિકૃતિ આવે તો સ્મોલ એ જનીન બને. અને સ્મોલ એ જનીન પ્રચ્છન્ન જનીન છે, એમાં વિકૃતિ આવે છે એટલે શું થાય છે? સ્મોલ એ જનીન હોય ને તો આ ફિનાઇલ એલેનિન ઉત્સેચક બનતો જ નથી, એના સંકેત આપતો જ નથી. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક ન બને. સમજાયું? કેપિટલ એની જગ્યાએ વિકૃતિ થઈ જાય ને સ્મોલ એ જનીન બની જાય તો આ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક ન બને. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક ન બને એટલે ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં ન ફેરવાય. એ ટાયરોસિનમાં નહીં ફેરવાય. અને ટાયરોસિન શામાં નહીં ફેરવાય? મેલેનિનમાં નહીં ફેરવાય. મેલેનિન નહીં બને. એટલે આવા વ્યક્તિની અંદર ત્વચાનો રંગ છે, વાળનો રંગ છે, અથવા તો આંખની કીકીનો જે રંગ છે એ રંગ બદલાઈ જશે, અથવા તો એમાં રંગ જોવા નહીં મળે, રંજક દ્રવ્યનો ઘટાડો થાય. એટલે આવા વ્યક્તિ કેવા દેખાશે? એકદમ સફેદ ચૂનો કરેલા હોય ને એવા દેખાય. તમે કદાચ જોયા હશે કેટલાક વ્યક્તિઓ છે ને એકદમ ચામડી આખી સફેદ થઈ જાય, વાળ સફેદ થઈ જાય, એની જે આ આંખની ઉપરની જે ભમરો છે ને એ પણ સફેદ થઈ જાય. એવા કદાચ કેટલાક વ્યક્તિ તમે જોયા હશે. અને એને પ્રકાશમાં બહુ તકલીફ પડે. સૂર્યપ્રકાશમાં જાય ને એની ચામડી બળવા માંડે, કેમ કે રંજક દ્રવ્ય જ નથી ને, તો રંજક દ્રવ્ય પ્રકાશનું શોષણ કરી નાખે. એને ફિનાઇલ કીટોન્યુરિયા કહેવાય છે. માનસિક મંદતા આવે એટલે એક સાથે ઘણા બધા લક્ષણો જોવા મળે છે. એક સાથે ઘણા બધા લક્ષણો જોવા મળે. માનસિક મંદતા, ત્વચા, આંખ, વાળમાં રંજક દ્રવ્યો ઘટી જાય, એનો રંગ દૂર થઈ જાય. આવા ઘણા બધા લક્ષણો એક સાથે જોવા મળે છે. અને આ એક જ જનીનથી, એટલે એક જ જનીન દ્વારા ઘણા બધા લક્ષણોનું સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ થયું. એવા જનીનને શું કહેવાય છે? પ્લિયોટ્રોપિક જનીન. અને ઘટનાને શું કહેવાય છે? પ્લિયોટ્રોપી. તમને ટૂંકનોંધ સ્વરૂપે પરીક્ષામાં પૂછાય. આ બંને ટૂંકનોંધો છે.
પેલું આપણે જોયું ને બહુજનીની લક્ષણ અથવા તો વારસો, એ પણ ટૂંક નોંધ હતી અને આ પણ ટૂંક નોંધ છે, પ્લિયોટ્રોપિક અથવા તો પ્લિયોટ્રોપિઝમ. બરાબર. મેન્ડલ એવું કહે છે, ફરી એકવાર જોઈ લઈએ આપણે. મેન્ડલ એવું કહે છે કે એક જનીન છે એક જ સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ કરે, કેપિટલ ટી ઊંચા, સ્મોલ ટી નીચા. પણ આપણી પાસે એવા કેટલાક ઉદાહરણ છે કે જેમાં એક જનીન એક કરતાં વધારે સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ કરે, એવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહીશું અને આ ઘટનાને પ્લિયોટ્રોપી કહીશું. આ પ્લિયોટ્રોપીની ઘટનામાં શું બને છે? આ પ્લિયોટ્રોપિક જનીન છે ને ચયાપચયના પથ ઉપર અસર કરે છે, એટલે જુદા જુદા પ્રકારના સ્વરૂપ પ્રકાર આપણને દેખાય. એવું જ એક ઉદાહરણ છે ફિનાઇલ કીટોન્યુરિયા, જનીન વિકૃતિથી થાય, જે આપણે હમણાં જોયું. તો અહીંયા આપણે મેન્ડલ કરતાં કેટલાક અલગ પરિણામોની ચર્ચા કરી અને હવે આપણે આ જે જનીનો છે એનો એક સૌથી અગત્યનો ઉપયોગ જોઈએ. સૌથી અગત્યની બાબત અને ઉપયોગ કયો છે? લિંગ નિશ્ચયનનો. શરૂઆત કરીએ થોડી. લિંગ નિશ્ચયનમાં જનીનનો ઉપયોગ. જનીન અથવા તો રંગસૂત્રનો ઉપયોગ હવે આપણે જોઈએ. જો આ લિંગ નિશ્ચયન સજીવની અંદર કેવી રીતે થતું હશે એ જનીન શાસ્ત્રીઓ માટેનો એક મોટો કોયડો પ્રશ્ન હતો. આજે પણ છે, હજી ઘણી સમસ્યા છે, પણ આ પ્રશ્ન હતો. હવે એ પ્રશ્નનું સોલ્યુશન કેવી રીતે આવ્યું? કીટકો ઉપરના પ્રયોગ ઉપરથી. શરૂઆતમાં આ જનીન શાસ્ત્રીઓએ સૌપ્રથમ કેટલાક કીટકો ઉપર પ્રયોગ કર્યા અને કીટકો ઉપરના પ્રયોગ ઉપરથી એને આ જે કોયડો છે, આ જે પ્રશ્ન છે લિંગ નિશ્ચયનનો, એનો જવાબ મળ્યો. કેટલાક કીટકો ઉપર શરૂઆતમાં એ લોકોએ પ્રયોગો કર્યા અને પ્રયોગો ઉપરથી એવા સંકેતો મળ્યા કે લિંગ નિશ્ચયન છે એ જનીન અથવા તો રંગસૂત્ર દ્વારા થતી ક્રિયાવિધિ છે. લિંગ નિશ્ચયન એક મોટો કોયડો. જનીન વિદ્યાશાસ્ત્રીઓ માટે લિંગ કેવી રીતના નક્કી થાય એક મોટો કોયડો છે અને આ શોધવા માટે એને શરૂઆતમાં કીટકો ઉપર પ્રયોગ કર્યા. કીટકો ઉપર પ્રયોગ કર્યા અને આ કીટકો ઉપરના પ્રયોગો ઉપરથી એવા સંકેતો મળ્યા કે ભાઈ આ લિંગ નિશ્ચયન છે ને એ રંગસૂત્ર અથવા તો જનીન દ્વારા થાય છે. એવાને સંકેતો મળ્યા એટલે એને કીટકો ઉપર વધારે પ્રયોગ કર્યા અને કીટકો ઉપર વધારે પ્રયોગ કરીને લિંગ નિશ્ચયન શોધવાનો પ્રયત્ન કર્યો. પણ કેવી રીતે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.